ઈસુમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે ફરી એકવાર હું તમને ચોથા ત્રિમાસિકના એક 12મા સબાસાના પાઠની અંદર તમને આવકારું છું. આજનું જે સબાસાનો પાઠ છે એનો વિષય છે દેવ વિશ્વાસુ છે. વહાલો, આજે આપણે ફરીથી જે આપણો દેવ વિશ્વાસુ છે એના પર આપણે સબાસાના પાઠની ચર્ચા કરીશું. ત્યારે આપણા મધ્યે આજે ફરી એકવાર દેવના સેવકો છે, આવો તેના આપણે ઓળખાણ કરીશું. તેઓને વિનંતી કરીશ કે તેઓ આપણને પોતાની ઓળખાણ આપણા મધ્યે લાવશે. સલામ, હું છું અલ્પેશ ગામિત અને આજે છે આપણે રવિવારનો પાઠ બધું પૂર્ણ થાય છે અને સોમવારનો પાઠ ચિંતાનો સંકેતનું માર્ગદર્શનની અંદર જઈશું. પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. હું છું પાસ્ટર યસુફ ગામિત. હું મંગળવારનો પાઠ સાફ સરોદો અને બુધવારનો પાઠ દેવનો ગુસ્સો વિશે હું અધ્યયન કરાવીશ. આવો આપણે સબાસાના પાઠને શીખીએ એના પહેલા આપણે જે આજનું સ્મૃતિ સૂત્ર છે તેને આપણે વાંચીશું. આજનું સ્મૃતિ સૂત્ર આપણને એ પ્રમાણે કહે છે, યહોવાએ ઇસ્રાયેલના સંતાનોને જે જે સારા વચનો આપ્યા હતા તેમાંથી એકે નિષ્ફળ ગયું નહીં અને સર્વ ફળીભૂત થયા. યહોશુઆ 22મા અધ્યાય અને 45મી કલમ. આવો અને આપણે સમજીએ એના પહેલા આપણે પ્રાર્થનામાં જોડાઈશું. હું ફરી એકવાર પાસ્ટર અલ્પેશભાઈને વિનંતી કરીશ, તે આપણને પ્રાર્થનામાં દોરશે. આવો પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન પ્રભુ, તમારો આભાર માનીએ છીએ ફરી વખત એક નવા વિષય સાથે, એક નવા વચનો સાથે અમે ફરી વખત આજના વચનો તરફ જનાર છે, સાબાત અભ્યાસ તરફ જનાર છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ અમને દરેકને પ્રભુ તમે વાંચવા, સમજવા અને સમજાવવા અને માર્ગદર્શન પૂરું પાડવા માટે તમારો પવિત્ર આત્માની દોરવણી અમારા પર રાખજો. તેમજ જે અમારા સાંભળનારા છે એ દરેક વિશ્વાસુ લોકોને સમજવા અને એ વચનો પ્રમાણે ચાલવા તમને સહાયતા અને મદદ તમે કરજો. બાકીનો સમય તમારા હાથ અંદર સોંપતા આ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના મધુર નામથી માંગીએ છીએ. આમેન. વહાલાઓ, આજે આપણો જે આજનો સબાસાનો પાઠ 12મો છે અને તે આપણને એ કહે છે કે દેવ વિશ્વાસુ છે. અને આપણે આ ટોપિક પરથી આપણે સમજી શકીએ છીએ કે દેવ અગર વિશ્વાસુ છે તો દેવના બાળકો પણ વિશ્વાસુ હોવા જોઈએ. અહીં આજે આપણને એક વિશેષ ઉદાહરણથી આપણે વાત કરીશું. અહીં 1961ની 20મી જાન્યુઆરીના દિવસે જે અમેરિકાનું પ્રેસિડેન્ટ છે જોન એફ કેનેડી એક ઉદ્ઘાટન સમારોહની અંદર એ આવે છે અને એક આખા રાષ્ટ્રને સંબોધન કરે છે. અને એ સંબોધનની અંદર કહેવામાં આવે છે કે 1366 જેટલા શબ્દો, એટલે એક નાનકડો સંદેશ એ લોકોને આપવામાં આવ્યો છે. અને એમની અંદર જ્યારે આ લોકોને એક પોતાનું સંબોધન કરે છે તે સમય દરમિયાન આ રાષ્ટ્રના અધિકારો શું છે, તમારા પોતાના અધિકારો શું છે એ બાબત પર નહીં, પણ એ લોકોને એ કહેવામાં આવ્યું કે તમે રાષ્ટ્ર સાથે વફાદાર કેવી રીતે થઈ શકો, તમારી ખરેખર રાષ્ટ્રને એક સારું બનાવવાની તમારી જવાબદારીઓ શું છે, તમારી ફરજો શું છે. અને અગર તમે જવાબદારી અને ફરજોમાં સાચા થશો તો અધિકારો પણ તમારા માટે યોગ્ય કામ કરશે. અને એ પ્રમાણે આજે આપણે એક ઇસરાયેલના લોકો સાથે પણ આપણે એ જ બાબતથી જોવા મળે છે કે જે દેવનો સેવક જે યહોશુઆ છે એ લોકોને હવે અંતિમ દિવસો તરફ જઈ રહ્યો છે. એટલે યહોશુઆના હવે ઘડપણના દિવસો આવ્યા છે અને છેવટે એ લોકોને એ શીખવતો આવ્યો છે, પણ હવે એ લોકોની ફરજો, એ લોકોની જવાબદારીઓ શું છે એ બાબત તરફ એ લોકોને હવે શીખવા માટે ત્યાં એક લોકોને સંદેશ આપે છે. તો આજનો જે સબાસાનો પાઠ છે, લોકોની જવાબદારીઓ, દેવ સાથે કેવી વિશ્વાસુ રહેવાનું, દેવ તમારી સાથે વિશ્વાસુ છે તો તમે પણ કેવી દેવ સાથે વિશ્વાસુ રહેવું, તેને આપણે સેન્ટરમાં રાખીને આજના સબાસાના પાઠને આપણે સમજનારા છીએ. તો આવો આજનો જે સબાસાનો પાઠ છે તે ભૂતકાળની ઘટનાઓની સાથે હાલની પરિસ્થિતિમાં આપણે દેવ સાથે કેમ વિશ્વાસુ બનવાના છે એને લઈને આપણે શીખવા તરફ જઈશું. ત્યારે હું વિનંતી કરીશ પાસ્ટર અલ્પેશભાઈને કે તે આપણને આગળનો ભાગ છે આ સભાશાળામાં તેના પર વધુ ચિત્રણ કરશે. સારું, આપણે આગળના અભ્યાસ તરફ જઈશું. ત્યાં આપણને કહે છે કે બધું પૂર્ણ થયું. આપણે જે પ્રમાણે સ્મૃતિસૂત્ર વાંચ્યું કે યોશુઆના જે 21મા અધ્યાયની અંદર સુંદર બાબત લખવામાં આવી છે. સુંદર સત્ય હું કહીશ, કારણ કે આ સુંદર વચન છે આપણને અહીં મળે છે. અને શું કહે છે કે એક પણ વચનો છે એ નિષ્ફળ ગયું નહીં, પરંતુ શું સઘળું છે, બધું છે એ પૂર્ણ થયું. અહીં એ વાક્યને આપણે જોઈએ છે કે દેવે છે ઇઝરાયેલોને
એક ભૂમિ આપવાનું વચન આપ્યું હતું અને આપ્યું પણ એટલે શું? પૂર્ણ થયું. અને આ શું થયા? ફળીભૂત થયા. કે દરેક જે કંઈ આશીષના વચનો, આશીર્વાદના વચનો, જે કંઈ કરારોની અંદર વચનો આપવામાં આવ્યા એ સગળા પૂરા થાય છે. ફક્ત જમીનને લઈ નહીં, ભૂમિને લઈને નહીં, પરંતુ દરેક બાબતોમાં એ સગળા વચનો છે એ ફળીભૂત થાય છે, પૂર્ણ થાય છે. અને આજે બધું પૂર્ણ થયું અથવા સગળું છે થયું, આનો ઉલ્લેખ છે જે બધું છે આ માટે છ વાર છે એનો ઉલ્લેખ થાય છે. 6 વખત એનો ઉલ્લેખ કરે છે કે એક પણ વચન અધૂરું રહ્યું નહીં, પરંતુ સગળું પૂરું થયું છે. એનો અર્થ એ થાય છે કે આ જે વચનો છે એ ખરેખર પૂરા થાય છે. આપણે કહીએ છીએ કે દેવ વિશ્વાસુ છે અને ખરેખર એ વિશ્વાસુ છે, કારણ કે જે કંઈ ભવિષ્ય વચનો પણ આપ્યા છે એ પણ નિષ્ફળ થયા નથી, પરંતુ સગળા છે એ ઈસુ ખ્રિસ્તની અંદર પૂર્ણ થયા છે. આપણે જોઈએ છે કે યોશુઆના વૃદ્ધાવસ્થાની વયે છે એના 2 ભાષણો અથવા તો 2 વાક્ય છે એ એના પર ભાર મૂકવામાં આવે છે. એ માને છે કે જે ભૂમિ પરનો વિજય એ લોકોને આપવામાં આવ્યો હતો એ પોતાની શક્તિથી નહીં, પોતાના બળથી નહીં, પરંતુ યહોવા દેવના સામર્થ્યથી, દેવે ખુદ છે એ લોકોને એના શક્તિથી લડ્યો, એટલે કે દેવે છે એ લોકોને ભેટ આપી. અને એટલા માટે યોશુઆ કહે છે 23મા અધ્યાયની 3જી કલમ કે યહોવા તમારે સાથ માટે લડ્યો છે. અને આ હજુ પણ કેટલીક બાબતો હતી એના માટે એ વચનો બાકી રહેવાના હતા, પરંતુ એ પણ આગળ જઈને પૂર્ણ થાય છે અને દેવનું વચન સંપૂર્ણ થાય છે. અને આશીર્વાદ ટકા માટે જે કંઈ એ લોકોએ કરવું જોઈતું હતું એ શું છે કે આજ્ઞા પાલન અને વિશ્વાસુપણું, એક વિશ્વાસમાં રહીને ચાલવાનું અને જે કંઈ દેવે આજ્ઞાઓ કરી છે, વચન આપ્યું છે એની અંદર રહીને એ દેવની અંદર વિશ્વાસુ અને આજ્ઞા પાલનમાં ચાલવાનું હતું. આપણે જોઈએ છે કે ઇઝરાયેલે છે એ યુદ્ધો પોતાના શક્તિથી ક્યારે પણ નહીં જીત્યા, પરંતુ દેવના સામર્થ્યથી જીત્યા. એ જ રીતે ખ્રિસ્તે પણ આપણા માટે જે યુદ્ધો છે એ જીત્યા છે. આત્મિક યુદ્ધોની અંદર એ શૈતાનને પરાસ્ત કરીને એ આપણા માટે લડ્યો છે. આપણને જે એનું તારણ મળ્યું છે એ આપણા કામોથી નહીં, આપણા શક્તિથી નહીં, પરંતુ એને આપણા માટે ભેટ પૂરી પાડી છે. આજે યોશુઆ એના પુસ્તકની અંદર લખે છે કે 1 માણસ છે 1000ને કાઢી નાખે છે, હાકી કાઢી નાખે છે. એટલે કે શું કે દેવ છે એક માણસને એટલું સામર્થ કરે છે કે એને હજારો લોકોને પરાસ્ત કરી શકે છે. અને દેવનું જે બાબતો છે એટલે કે દેવનું વચન છે એ આટલું કાર્યકર છે કે એ આપણા માટે છે લડે છે અને આપણને લડવા માટે લાયક પણ એ જ બનાવે છે. તેમજ ઈસુ ખ્રિસ્તે છે આ પાપ અને અંધકારની શક્તિઓને આપણા માટે હરાવ્યા અને આપણા માટે જીતી લીધા. એના માટે 2 કોરિન્થીનો પત્ર કહે છે કે આપણે છે એના માટે તૈયાર નથી રહેતા, છતાં પણ આપણને આજે આત્મિક વાના આપવામાં આવે છે, આત્મિક વચનો આપવામાં આવ્યા છે, એ આપણને આજે તૈયાર નથી રહેતા. આજે દૈનિક જીવનની અંદર, દરેકના જીવનની અંદર આપણે આ સંઘર્ષોનો સામનો કરવો પડે છે. કેટલીક મુશ્કેલીઓ, કેટલાક યુદ્ધો, કેટલીક પરાકાષ્ઠા છે એમાંથી પાર ઉતરવું પડે છે. પરંતુ શું આપણે છે દેવે સંપૂર્ણ વચનો આપ્યા છે એના પર આપણે લાગુ નથી રહેતા. એટલે કે જે આપણને સત્યની સુવાર્તા મળી છે, જે આપણને તારણ મળ્યો છે, દેવના વચનો મળ્યા છે, અને એના પર આપણે વિશ્વાસ કરતા નથી. અને એટલા માટે છે આપણે નિષ્ફળ જોઈએ છે. અને પ્રશ્ન એ ઊભો થાય છે, એ ચિંતાનો વિષય એ ઊભો થાય છે કે દેવે આપણા માટે આટલું બધું પૂર્ણ કરે છે, સગળું પૂરું કરે છે, છતાં પણ આપણે કેમ હારી જઈએ છીએ? આપણે કેમ આટલા આપણા પાસે વચનો હોવા છતાં, દેવનું તારણ હોવા છતાં, દેવનું વિશ્વાસ હોવા છતાં આપણે પાપમાં કેમ સરળતાથી પડી જઈએ છીએ? અને એનો જવાબ એક જ છે, કારણ કે આપણે પાપી છીએ. પરંતુ આપણે સ્વભાવ છે એ નબળો છે, છતાં પણ દેવે છે આપણને મજબૂત કર્યા છે અને સામર્થ કર્યા છે. ફક્ત એ છે કે આપણે જે શત્રુ આપણને લલચાવે છે, જે શૈતાન આપણને અભિલાષાઓની અંદર મૂકે છે, એનાથી લડવાનું છે. એ આત્મિક યુદ્ધ છે. આજે એપીસીનો 6 અધ્યાય 13મી કલમ આપણને કહે છે કે તમે આત્મિક વાના છે
એ ધારણ કરો. આત્મિક હથિયારો છે એ તમે ધારણ કરો. અને એ ધારણ કરીશું, એ આત્મિક હથિયારો જો આપણે ધારણ કરીશું તો આપણે એ શૈતાન સામે લડી શકીશું. અને દેવના સામર્થ્ય વડે આપણે એ ચિંતાઓને પણ દૂર કરી શકીએ છીએ. કેમ કે દેવ છે વિશ્વાસુ છે, તેમ આપણે પણ વિશ્વાસુ રહીએ. અને દેવ જ્યારે આપણને કહે છે કે એ ફક્ત આપણને બોલાવી લીધા છે, એના લોકો ગણાવી દીધા છે એટલું નહીં, પરંતુ એ માટે શક્તિ અને બળ પણ એ જ આપે છે. બીજો કરંથી તેનો 10મા અધ્યાય અને 13મી કલમ કહે છે કે જો દેવ એના વચનો આપણા મધ્યે પૂર્ણ કરવા માટે સફળ છે, એ પૂર્ણ કરે છે, તો આપણે પણ વિશ્વાસુપણું દાખવવું પડશે. આપણે પણ વિશ્વાસમાં રહી આજ્ઞા પાલનની અંદર રહીને આપણો ભાગ છે એ દેવને દેખાડવો પડશે કે દેવ, હું તારા સાથે વિશ્વાસુપણાથી ચાલું છું. આમેન. વહાલા, આપણે સુંદર તે જોઈ ગયા છે કે દેવ અગર વિશ્વાસુ છે તો આપણે પણ વિશ્વાસુ બનવું પડશે. અને અહીં યહોશુઆના 2 સંદેશાઓ લોકોના માટે છે ને એમાં એક ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે કે આવનાર ભવિષ્યમાં કદાચ તમે દેવથી વિમુખ થઈ શકો છો. માટે અહીં આજ આપણને આ વચનમાં સમજવા મળે છે કે આપણે દેવ સાથે વિશ્વાસુ બની રહીએ જેમ આપણી સાથે દેવ વિશ્વાસુ છે. હવે આપણે આગલા ભાગના પ્રકાશમાં જઈશું ત્યારે હું પાસ્ટર ઈસુભાઈને વિનંતી કરીશ કે આગલા ભાગનો પ્રકાશ પાડશે. આવો આપણે સમયે મંગળવારનો પાઠનું અધ્યયન કરીએ. મંગળવારનો પાઠ છે સાફ સરહદો. અહીં સાફ સરહદો માટે યહોશુઆ જે છે એ ઇઝરાયેલીઓને એક મજબૂત ચેતવણી આપી રહ્યો છે કે યહોશુઆ આસપાસના જે રાષ્ટ્રો સાથેના ઇઝરાયેલના જે સંબંધો હતા એ કે ઘણી બાબતોની અંદર જે છે એ ચેતવણી આપે છે કે શા માટે તેઓએ જે છે અન્ય રાષ્ટ્રો સાથે થોડું સાવધાનીપૂર્વક વલણ અપનાવવું જોઈએ. અહીં આપણે જવાબ મળે છે કે યહોશુઆ જે છે એ જાણતો હતો કે બાકીના જે રાષ્ટ્ર હતા તેમનો સામનો કરવા માટે દુશ્મનાવટનો ખતરો તેઓને ન હતો, પરંતુ તેઓ અન્ય રાષ્ટ્રોની સાથે એક વધુ મિત્રતાની અંદર જે છે તેઓ સંબંધ રાખવા લાગ્યા હતા. યહોશુઆ જાણતો હતો કે ઇઝરાયલ માટે સૌથી મોટો ખતરો એ લશ્કરી ન હતો, પરંતુ એ આત્મિક બાબતો હતી. આસપાસના રાષ્ટ્ર જે હતા તેની પાસે મૂર્તિ પૂજા કે પછી ઘણા અનૈતિક રીતિ રિવાજોની અંદર અને ઘણા તેમના જે દેવી દેવતાઓ જે હતા તેઓની આધારિત સંસ્કૃતિઓ હતી, ઇઝરાયલને ધીમે ધીમે જે છે યહોવાથી દૂર લઈ જતી હતી અને દૂર લઈ જઈ શકતી હતી. એ માટે જે શું કરે છે યહોશુઆ એ લોકોને ચેતવણી આપે છે. આપણે યહોશુઆ તેનો 23મા અધ્યાય અને 7 કલમની અંદર આપણે વાંચી લઈએ છીએ અને 6 કલમની અંદર પણ લખવામાં આવ્યું છે કે મૂસાના નિયમશાસ્ત્રની અંદર કે પુસ્તકમાં જે લખેલું છે કે પાળવાને તથા અમલમાં લાવવાને તમે ઘણા હિંમતવંત થાવ, તમે તેમાંથી ડાબે કે જમણે ફરો નહીં. કેમ કે આજુબાજુના જે રાષ્ટ્ર હતા તેઓની અંદર ઘણી અનૈતિકતા, મૂર્તિ પૂજા કે તેઓના આધારિત જે સંસ્કૃતિ હતી અને તે યહોવાથી તેઓને દૂર લઈ જઈ શકતી હતી. એટલા જ માટે 7ની કલમની અંદર પણ કહેવામાં આવ્યું કે તમારી મધ્યે આ જે દેશ જાતિઓ રહેલી છે તેઓનો સહવાસ રાખો નહીં અને તેઓના દેવનું નામનું ઉચ્ચારણ કરો નહીં ને તેઓના સોગંદો ન લો અને તેઓની સેવા પણ નહીં કરો ને તેઓને પગે પણ ન લાગો. તો યહોશુઆ શું ઈચ્છે છે કે જો ઇઝરાયેલી હતા તેઓ આત્મિકતાની અંદર આગળ વધે. યહોશુઆ ચાહે છે કે તેઓ દેવથી દૂર ના જઈ શકે, પણ જો તેઓની સાથે વધારે ગાઢ સંબંધ રાખે છે, મિત્રતા કે પછી વિવાહની અંદર કે સંસ્કૃતિનો સ્વીકાર કરવા લાગશે, તો ઇઝરાયેલના જે હૃદયો છે અને તેઓના મનની અંદર ફેરફારો થશે. જો તેઓ એ પ્રકારનું વલણ અપનાવશે તો નોટિસ પણ કરી શકશે નહીં, તેઓનો આપોઆપ બદલાણ થતું જશે. એટલે યહોશુઆ જે એક મુદ્દો અહીંયા આપે છે કે વાસ્તવિક યુદ્ધ લશ્કરી નહીં પરંતુ આત્મિક યુદ્ધ છે. દેવની આજ્ઞા પાલન થકી આપણે શું કરી શકીએ છીએ? એ દેવના આજ્ઞા પાલન થકી જ કરવાથી જ તેઓની આત્મિક ઓળખ જે છે એ જાળવી શકાય છે. તેમના માટે જે શત્રુઓને હરાવવા તેમની તલવારથી નહીં પણ તેમના મૂલ્ય દ્વારા નુકસાન પહોંચાડી શકે છે. શત્રુઓ તલવારથી જ નહીં નુકસાન પહોંચાડી શકતા, પણ તેઓના જે અલગ બાબતો છે
જો નુકસાનકારક મૂલ્યો છે, જો આપણે તેને અપનાવીએ છીએ, તો આપણા જીવનની અંદર પણ જો પરમેશ્વરનું મહત્વ રહેવું જોઈએ, દેવનું મહત્વ રહેવું જોઈએ, જે આપણે દૂર આપણે કરી શકીએ છીએ. તો આજના ખ્રિસ્તી માટે, આજના મસીહી જીવન જ્યારે આપણે જીવીએ છીએ, ત્યારે આપણે આ દુનિયાની અંદર તો રહીએ છીએ, પણ દુનિયાનો સ્વભાવ પોતાની અંદર આપણે શોષવાનો નથી. આપણે સંબંધો રાખવાનો છે, સમાજમાં મિશ્રિત આપણે રહેવાનું છે, પણ આત્મિક આપણી જે ઓળખ છે, દેવના બાળકો તરીકેની જે ઓળખ છે, તે આપણે જાળવી રાખવાની છે. એટલે જ અહીં યહોશુઆ ઇઝરાયેલી લોકો માટે શું હશે છે કે તમે તેઓના જેવા ના થાવ. શું કહે છે કે તમે તેમનાથી ડાબે કે જમણે ફરો નહીં. અને તેઓના જે દેવો છે તેઓની સમક્ષ તમે સેવા ના કરો, તેઓની સામે તમે પગે ના લાગો. આપણી જે આત્મિક ઓળખ છે એક મસીહી જીવન તરીકેની, એ આપણે જાળવી રાખવાની છે. એટલે આપણી જે સાફ સરહદો જે રાખવી જોઈએ એ આપણે ઘણી જ મહત્વની છે. પણ આત્મિક ઓળખ જે આપણી છે, તમારા મૂલ્યો અને સિદ્ધાંતો પર આપણે સરહદ રાખવાની ઘણી મહત્વની છે. અને એટલા જ માટે યહોશુઆ ઇઝરાયેલીને શું આપે છે? ચેતવણી આપે છે કે તમારે શું કરવું જોઈએ અને કઈ બાબતોની અંદર આગળ વધવું જોઈએ. અહીં આપણે બુધવારના પાઠની અંદર પણ આપણે જોઈએ છે કે બુધવારના પાઠની અંદર દેવના ગુસ્સા વિશે, દેવનો જે ક્રોધ છે તેના વિશે લખવામાં આવ્યું છે. હાલાકી આપણે જોઈએ છે કે ઇઝરાયેલી લોકોએ પહેલેથી જ જ્યારે તેઓ અરણ્યની અંદર હતા, મુસાફરીની અંદર હતા, એ દરમિયાન તેઓ દેવનો ગુસ્સો તેઓ લોકોએ અનુભવ્યો હતો, જે આપણને ગણનાતનો 11 અને 33ની અંદર આપણને મળે છે. દેવ ઘણીવાર કરારો તળે છે, એને ઘણીવાર દેવનું જે કહેલું માનવું જોઈએ તેઓ ઘણીવાર ભટક્યા હતા, અને દેવનો ક્રોધ તેઓએ સામનો કર્યો હતો. અને કરાર તોડીને યહોવાના ગુસ્સાને ઉશ્કેરવાના પરિણામોથી તેઓ સંપૂર્ણ રીતે જાગૃત હતા. હાલો, અહીં દેવના ક્રોધ અને ન્યાયના બાઇબલના વર્ણન આપણને અહીં કઈ રીતે આપણે અર્થઘટન કરી શકીએ છીએ. હાલો, બાઇબલમાં દેવનો ક્રોધ એ માનવીય ગુસ્સો નથી. આપણે જ્યારે ગુસ્સો કરીએ છીએ એ આપણા ભાવનાત્મક ગુસ્સો હોય છે. આપણે અચાનક ગુસ્સો કરીએ છીએ અને સાથે આપણે બદલો લેવાના હેતુથી આપણે શું કરીએ છીએ? ગુસ્સો કરતા હોઈએ છીએ. પણ દેવનો ક્રોધ શું છે? દેવ પાપને ધિક્કારે છે અને અન્યાય અને દુષ્ટતા સામે દેવનું પવિત્ર અને ન્યાયી વલણ છે. દેવ પાપ જ્યારે જગતની અંદર ફેલાય છે કે જગતની અંદર જ્યારે દેખાય છે, ત્યારે દેવ જ શું કરે છે? ગુસ્સો દેખાડે છે. અને આજે આપણે બાઇબલની વચન આપણે જ્યારે જોઈએ છે, દેવ ધીરજવાન છે, જે નિર્ગમનનો 34મા અધ્યાય અને 6 કલમની અંદર આપણે મળે છે કે પ્રભુ પરમેશ્વર ઘણા જ ધીરજવાન છે, ઘણા કૃપાળુ છે, એ ક્રોધ કરવામાં ધીમા છે અને આપણને માફી આપનાર છે. પણ જ્યારે આપણે દેવના કરારોને તોડીએ છીએ, દેવના નીતિ નિયમોને આળંગી નાખીએ છીએ, ત્યારે દેવના ક્રોધનો આપણને સામનો કરવો પડે છે. એ પણ શા માટે? જો આપણે અન્યાય કરતા હોઈએ છીએ. પણ જ્યારે મનુષ્ય સતત ઈરાદાપૂર્વક જ્યારે આપણે પાપ કરીએ છીએ, કરારો તોડીએ છીએ, ત્યારે દેવ અન્યાયને સહન કરી શકતા નથી. અને ત્યારે આપણે દેવનો જે ગુસ્સો છે એનો આપણે અનુભવ પણ કરી શકીએ. જો આપણે દેવથી દૂર જતા હોઈએ છીએ, જો આપણે ઈરાદાપૂર્વક આપણે પાપ કરીએ છીએ, ત્યારે એ પ્રમાણે આપણે ફેસ કરવું પડે છે. અહીં યહોશુઆ 23મા અધ્યાયનો જે પૂરો સંદેશ આપણને મળે છે કે દેવ જે વિશ્વાસુ છે આપણને આશીર્વાદ આપવાની અંદર, જેમ પ્રભુ પરમેશ્વર આશીર્વાદ જેમ સાચા છે, તેમજ તેમના કરાર અને તેમની જે ચેતવણી છે તે પણ સાચી છે. લેવી તેનો 26 અને પુનઃનિયમ તેનો 28 આપણે વાંચી શકીએ છીએ. એના માટે જો ઇઝરાયેલ લોકો કનાનીઓની જે મૂર્તિ પૂજા અપનાવતે તો શું થતે? તો તે પણ વહેંચાયેલા પરિણામો ભોગવશે. અહીં આપણે મળે છે દેવનો ન્યાય પક્ષપાતી નથી. પાપ જ્યાં મળે છે ત્યાં તેનો વિરોધ થાય છે. ભલે પછી પોતાના લોકો જે કેમ ના પાપ કરતા હોય, પ્રભુએ તેઓને યોગ્ય બદલો આપ્યો છે. અહીં આપણે નવા કરારની અંદર આપણે જ્યારે જોઈએ છે કે ખ્રિસ્તે આપણા માટે દેવનું ન્યાયનું ભારણ પોતા પર લીધું છે, જે આપણે 2 કોરિન્થી તેનો 5મા અધ્યાય 21 કલમની અંદર લખવામાં આવ્યું છે કે આપણે તેનામાં દેવના ન્યાયીપણાના રૂપે થઈએ, માટે જેણે પાપ જાણ્યું ન હતું તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યા. એ આપણે સારું પાપરૂપ થયા. અહીં બીજું વચન આપણે યોહાન તેનો 3 અને 36 કલમ પર તેની અંદર પણ આપણે મળે છે કે ખ્રિસ્તે જે છે તેને દેવના ક્રોધનો સામનો કરવો નહીં પડે. જે ખ્રિસ્તના છે તેને ક્રોધનો સામનો કરવો પડશે નહીં. અહીં દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે,
પણ દીકરાનું જે નથી માનતો તે જીવન નહીં દેખશે, પણ તેના પર દેવનો કોપ રૂપ જે છે એના પર રહે છે. વહાલા, અહીં આપણે સારી રીતે આ સમજીએ તો દેવનો પ્રેમ અને દેવનો ન્યાય એકબીજાનો વિરોધી નથી, પરંતુ દેવ પ્રેમ કરે છે એટલા માટે આપણાની અંદર જે અનિયમિતતા છે, પાપ છે અને દુષ્ટતા સામે પ્રભુ પરમેશ્વર ઉભા રહે છે. આમેન. વહાલો, આપણે અહીં સુંદર રીતે આગળનો ભાગ આપણે શીખ્યા છે કે દેવ ખરેખર સરહદોને સાફ રાખવાને કહે છે. એનું તાત્પર્ય એ છે કે આપણા અને વિદેશીઓ વચ્ચેનો એક સંબંધ એવો હોવો જોઈએ કે વિદેશી કોઈ પણ બાબત આપણા પરિવારમાં, આપણા દેવની સેવા ભક્તિમાં પ્રસાર ન થવો જોઈએ. અને અગર એવું થશે તો દેવનો ક્રોધ આપણા પર સળગી ઉઠશે. વહાલા, આપણે આગળના ભાગમાં વધીશું, ગુરુવારના ભાગમાં. ત્યારે આપણને એક બાબત જોવા મળે છે, તે છે કે દેવને વળગી રહો. હવે દેવ વિશ્વાસુ છે અને એના માટે આપણે એ વાતને સમજવાનું છે કે દેવે જે કીધું યહોશુઆના થકી સગળું પૂર્ણ થયું. હવે આપણા માટે એ બને છે કે દેવ આપણને એ કહી રહ્યો છે કે હવે આપણે આપણી સરહદોને સાફ રાખીએ અને દેવને ક્રોધ ન આવે એવું કરીએ. તો એના માટે આપણી ફરજ એ બને છે કે આપણે દેવને વળગી રહીએ. હવે દેવને વળગી રહેવાની બાબતમાં જ્યારે આપણે જોઈશું તો એક મૂર્તિ પૂજા આવે છે કે જે આપણે ના કરવી જોઈએ. દેવનું સ્થાન છે, દેવને રાખીએ, એના સ્થાનને કોઈ બીજાને ના આપીએ. અને એમની સાથે આપણે એક દેવની આજ્ઞાઓ છે એનું પાલન કરીએ અને બીજાઓને એ આજ્ઞામાં ચાલવાને પ્રોત્સાહન આપતા રહીએ. અને એમની સાથે દેવે જે આપણે નીતિ નિયમો આપ્યા છે, જે વ્યાવહારિક સંબંધો છે, એને પણ જાળવી રાખીએ. જેમ કે આપણે એક રૂથની વાત યાદ કરીએ છીએ. ત્યાં રૂથ કેટલી એક એના પરિવાર સાથે, કેટલી દેવ સાથે વિશ્વાસુ હતી. એવી રીતના એક પતિ પત્ની તરીકે આપણે વિશ્વાસુ રહેવું જોઈએ. એવી રીતના આપણે એક પરિવાર તરીકે વિશ્વાસુ રહેવું જોઈએ. અને એ બાબત આજે ઇસરાયેલ અને દેવની વચ્ચે એક પતિ પત્નીના સંબંધની સમાન એક વળગી રહેવાની વાત આવે છે. પણ દુર્ભાગ્યની વાત આપણને કહે છે કે સમય વીતતા ઇસરાયેલ લોકો પણ દેવથી દૂર જવા માંડે છે. વહાલો, આપણા માટે એક સબક છે કે આપણે એમાંથી શીખીએ અને આપણે દેવ સાથે વળગી રહીએ. અને આપણે એ સમજીએ કે હું કઈ કઈ બાબતમાં દેવથી વિરુદ્ધ જાઉં છું, કઈ કઈ બાબત દેવ નથી માનતો કે નથી માનતી, કઈ બાબતો જે છે હું આજે દેવને વળગી રહેવામાં પાછો પડું છું. એ બાબતોનો આપણે વિચાર કરીએ. કેમ કે આપણે ક્યારેક ક્યારેક એ બાબતો કરીએ છીએ છતાં આખાણની જેમ નકાર કરીએ છીએ. તો આપણે પોતાને તપાસીને બાબતો કારણ છે. દેવે આપણને સતત કરારમાં રહ્યો, એના લીધે તેણે આપણને આશીર્વાદ આપ્યો છે. એ આશીર્વાદનો અનુભવ કરીએ, એમાં આપણે આનંદિત રહીએ. અને જે આપણને દેવના વચનમાં વિશેષ એ બાબત જોવા મળે છે કે દેવે આપણા પર પ્રેમ રાખ્યો છે અને પ્રેમને લઈને દરેક બાબતો આપી છે. ત્યારે આપણે દેવની લાગણી, પરિવારની લાગણી, પરિવાર સાથેના સંબંધો અને દેવ અને પરિવાર સાથેની વફાદારી, એમાં આપણે રહીએ. અને વિશેષ દેવ અને પરિવારની જે વફાદારી છે એની અંદર આપણે કોઈ બાબતમાં ઉલ્લંઘન ના થાય, ઈરાદાપૂર્વક ઘણા લોકો કરે છે, પણ ઈરાદાપૂર્વક આપણે દેવની આજ્ઞાઓ પાળીએ અને એના માટે જ દેવ આપણને આજ્ઞાઓ આપી છે. તો એ બાબત જાણવા મળશે કે દેવ વિશ્વાસુ છે અને એ વિશ્વાસુ હોવાને આપણા પાસે એ પ્રૂફ કે પુરાવા આપે છે. અને દેવે આપણને એક આદેશ, એમ કહી શકીએ આપણને દેવે એક આદેશ આપ્યો છે કે દેવે આપણને એક હુકમ કર્યો છે. એ પરસ્પર દેવ સાથે આપણે રહી શકીએ અને દેવની ઈચ્છા છે તે આપણા થકી વ્યક્ત થઈ શકે, એ જ દેવ આપણી પાસેથી અપેક્ષા રાખે છે. અને એના માટે જ આપણે નવા કરારમાં જોઈએ છે કે શિષ્યો દેવની આજ્ઞા સાંભળે છે અને એ સમય દરમિયાન જે આજ્ઞા દેવે શિષ્યોને આપી એ પ્રમાણે શિષ્યો કરતા જાય છે. ત્યારે આવા આપણે અંતિમ દિવસોમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આપણે એક શેતાનની એક અગમ્ય જે હથિયારો જે છે, છેતરવાનું, વિશ્વાસઘાત કરવાનું, એનાથી બચીએ અને વિશ્વાસુ રહીએ. કેમ કે દેવ વિશ્વાસુ છે. તો આવો આપણે પણ દેવ સાથે વળગી રહીએ. અને આ અંતિમ દિવસ અંદર એક મહાન સંઘર્ષ થઈ રહ્યો છે, આત્મિક યુદ્ધ થઈ રહ્યું છે. એની અંદર એક પાપ પ્રગટ કરનાર શેતાન આવે છે. એ આપણે કોઈ પણ રીતે પાપમાં લઈ જાય છે અને દેવ સાથે વળગી રહેવામાં આપણે નિષ્ફળ બનાવવા કોશિશ કરે છે. તો આવું આપણે દરેક જણ પોતાને દેવની સાથે, પરિવારની સાથે, મંડળીની સાથે એવી રીતના વિશ્વાસુમાં વળગાવી રાખીએ કે શેતાન કોઈ પણ હથિયાર આપણા પર કાર્યરત ના થાય, પણ આપણે સદૈવ દેવના ખરા પ્રેમ, દેવના ખરા આનંદ અને દેવના આશીર્વાદનો આપણે અનુભવ કરી શકીશું. પ્રભુ આજના સાબા શાળાથી આપણે દરેકને આશીર્વાદિત કરશે. અને વિશેષ આપણા મહેમાનગણનો આપણે આભાર માનીશું
તેઓએ સુંદરતા આપણને આજના સભાશાળાના પાઠમાં દોર્યા છે. ત્યારે આવો આપણે તેઓનો આભાર માનીએ કે આપણે વિશેષ તેઓ સુંદરતા આપણને એક સારા સમજણપૂર્વક આપણને માર્ગદર્શન આપ્યું છે. તમે જોનાર હું તમને વિનંતી કરીશ કે જો તમે આજનો સભાશાળાનો પાઠ તમે એક વ્યવસ્થિત સારના સાંભળ્યો છે, જોયો છે, ત્યારે આવો આપણે દરેક જણ આ સમય દરમિયાન જે વિડીયો જોયો છે એ વિડીયોને આપણે જોઈને આપણા મિત્રને આપણે મોકલીશું. આ ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરીશું અને જે બેલ આઇકન છે એને આપણે દબાવીશું. જો તમારી કંઈક સૂચના છે, તમે કંઈ જાણવા માગો છો તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. અમે તેનો જવાબ આપીશું. પણ તમે વધુ કોઈ જાણકારી ઈચ્છા રાખો છો તો તમે અમે લખી શકો છો digitalwiu@gmail.com. એના પર તમે લખીને મોકલો. અમે તમને એનો જવાબ આપીશું. અને વિશેષ આવો આ સમય આપણે તમારી જે કંઈ વિનંતી હશે તમે અમને જાણ કરી શકો છો. આવો આપણે સભાશાળાના પાઠને પૂર્ણ કરીએ ત્યારે આપણે પ્રાર્થનામાં જોડાઈશું અને હું પાસ્ટર ઈસુભાઈને વિનંતી કરીશ તે આપણને પ્રાર્થનામાં દોરશે. આપણે પ્રાર્થના કરીએ. હે અમારા દયાળુ અને કૃપાળુ પરમેશ્વર પિતા પ્રભુજી, અમે તમારા નામને આભાર ધન્યવાદ કરીએ છીએ પિતા પ્રભુજી. તમારી મહાન દયા અને કૃપાથી અમે જે કંઈ પિતા પ્રભુજી અભ્યાસ પાઠનું અધ્યયન કર્યું, પ્રભુ તમે અમેને અગવાઈ કરી, તમારી પવિત્ર આત્માની દરોણી પ્રભુ તમે આપી માટે અમે ઘણા આભારી છીએ. અને વિશેષ પિતા પ્રભુજી આજે જે કંઈ બાળકો આ વિડીયોને જોઈ રહ્યા છે દરેકને પિતા પ્રભુજી તમે સમજવા માટે શક્તિબળ તમે પૂરી પાડી છે. અને વિશેષ પિતા પ્રભુજી હજુ વધુ અભ્યાસ કરવા માટે પ્રભુ તેઓને સહાય મદદ કરો, એ જ અમે તમારી પાસે કૃપા માગીએ છીએ પિતા. તમે દયાનું કૃપા કરો. ટૂંકી વિનંતી ઈસુ પ્રભુ તમારા પ્રિયના મધુર નામમાં માગું છું. આમેન. વહાલાઓ, આ સમય દરમિયાન આપણે વિશેષ રજા લઈશું ને આ સમય દરમિયાન હું દરેકને ખ્રિસ્તના હાથમાં સોંપું છું. પ્રભુ તમે દરેકને આજના વિડીયો થકી આશીર્વાદ આપો, આજના વચન થકી આશીષિત કરો. હવે આપણે ફરીથી એક બીજા વિષય સાથે બીજા સવાસાના પાઠમાં મળીશું. ત્યાં સુધી પ્રભુ તમે દરેકને દેવની શાંતિ અને દેવના આશીર્વાદમાં સમૃદ્ધ